बोलो श्री प्राणनाथ प्यारे की जय। सतगुरु महाराज की जय। सुंदर साथ की जय। श्री बंधु सतगुरु चरण को करो सो प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण। धनी श्री देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति। श्री मेहर राज सुनाम। तेज कुंवर श्यामा युगल को। पल पल करो प्रणाम। पियाजी को पल पल करो प्रणाम। प्रथम लागू दो चरण को। दानिये न छुड़ायो जिन। लाख तणी लाल एडिया। मेरे जीव के ही जीवन। मेरे जीव के ही जीवन। इन पाँवों तले पड़ी रहूं। धनी नजर खोलो बातुन। पलना वालो निरखु नेत्रे। मेरे जीव के ही जीवना। मेरे जीव के ही जीवना। बोलो श्री प्राणनाथ प्यारे की जय। सतगुरु महाराज की जय। सुंदर साथ की जय। मेरी चाहती दिल की कोमल। तीन पर राखो नरम कदम। एथी से जब बिछावी दो मेरे पिया जी। मेरे वाला जी। जुदे करो जिनादम। जुदे करो जिनादम। जुदे न कीजियो मेरे प्रीतम जी। मेरे वाला जी। मेरे श्यामा जी। जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। सद्गुरु महाराज की जय। सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। श्रृंगार ग्रंथ प्रकरण 6 ની આપણે 25 ચોપાઈ પૂરી કરી હતી। 26મી ચોપાઈ લઈએ છીએ। એ પહેલા ગઈકાલની ચર્ચા થોડી રિપીટ કરી લઈએ તો બધાને લિંક જળવે રહે। हके दिल को अर्श तो कया करने मोमिन पहचान। कहे मोमिन उतरे अर्श से तन अर्श की यही निशान। हके मोमिनोना दिल ने अर्श कहू। राजी महाराजे मोमिनोना दिल ने अर्श कहू। करने मोमिन पहचान। करने मोमिन पहचान तो मोमिनों ने कई पहचान करावनी छे। तो पहचान अहिया लखी छे कि कई के मोमिन असल अर्श तन अर्श में और दिल ख्याब देखत। असल तन इन दिल से एक जरा न तफावत। मोमिन असल तन अर्श में और दिल ख्याब देखत। आ पहचान करावा माटे के राजी महाराज मोमिनोना दिलनी अंदर विराजमान छे। तो તમારું જે દિલ છે સપ્તાહનું એ દિલ અને પર આત્મનું દિલ
બંને એક થઈ ગયા એમ કહેવા માંગે છે રાજી મહારાજ. એ પહેચાન કરવા માટે, મોમિનોને આ પહેચાન કરવા માટે હવે અહીંયા આગળ 3 દિલ એક થાય છે. અહીંયા સુંદર સાહેબ કહે છે ગઈકાલે તો બે દિલની વાત થયેલી, આ ત્રીજું દિલ આવી ક્યાંથી? એક તમારા ખ્યાબનું તન છે, ખ્યાબના તનનું જે દિલ છે એ દિલ, બીજું છે તમારી પર આત્મનું દિલ, બંને એક થઈ ગયા. એ બે દિલનો તો ગઈકાલે વાત થયેલી. તો આ ત્રીજું દિલ કયું? તો ત્રીજું દિલ છે રાજી મહારાજનું, કે જે મોમિનોના દિલમાં અર્શ કરીને બેઠેલા છે. તો મોમિનની પહેચાન થાય, મોમિનોની પહેચાન થાય, અને જે ત્રીજા દિલથી 3 દિલ એક થઈ જાય તો ત્રીજા દિલની અંદર જે બધી નિયામત છે એ બધી નિયામત અહીંયા મળે. ત્રીજા દિલની બધી નિયામત કઈ છે? ઈસ ઇલમ જોશ અને હુકમ, સાગરની અંદર આપણે જોઈ ગયા. તો ત્રીજા દિલની જે અંદર જે પહેચાન થાય, એ ત્રીજા દિલની અંદરથી આપણને આ બધી નીંદ મળે, તો એનાથી આપણે પરમધામના સુખ અને જાગણી બ્રહ્માંડના સુખ બંનેનો આનંદ લઈ શકીએ. આગળ એટલા માટે રાજ્ય મહારાજ કહ્યું છે, શું કહ્યું છે? સો તો હક સૈરાગ સે નજદીક એ વિદ જાને મોમીન. રાજ્ય મહારાજ સૈરાગ સે પણ નજદીક છે. સૈરાગ એટલે તમારી શ્વાસ નળી છે, એનાથી પણ નજદીક છે. પણ તુમ પહેચાનો નહીં તો મેં ક્યાં કરું? આપણે રાજ્ય મહારાજને પહેચાની ના શકીએ તો એમાં રાજ્ય મહારાજનો વાંક નથી. આપણો વાંક છે. આપણા દિલની અંદર અર્શ કરીને બેઠેલા છે, આપણે ના પહેચાનીએ તો વાંક કાનો? તમારા ઘરે હું આવી હતી પણ તમે ન પહેચાન શકે એમાં મારો શું વાંક? મેં તો મારી ફરજ પૂરી કરી. રાજ્ય મહારાજ કે છે મેં તો મારા કોલ બધા જ પૂરા કર્યા, તમે ન પહેચાન શકો એમાં હું કરું છું? તો હક સહેરાગ સે નજદીક એ વિદ જાને મોમીન. अर्श दिल मोमिन तो कया जो निस्बत अरसतन. अर्श दिल मोमिन तो कया जो निस्बत अरसतन. પહેલા શું હતું કે પરમધામની નિસ્બત હતી, એટલે હવે શું કહે છે કે નિસ્બત અર્થતન, તમારી પર આત્મ સાથેની નિસ્બત છે. એટલા માટે રાજ્ય મહારાજ કહ્યું કે હું તો સૈરાગ સે પણ નજદીક છું. એ બારીક બાતે અર્શ કી એ મોમિન જાને સહુર. આ પરમધામની બારીકમાં બારીક વાત છે. ગુંજમાં ગુંજ વાત, ગુંજમાં ગુંજ વાત ફક્ત આ છે, 3 દિલ એક થયા. વાહિદત પર આત્મનું તન ના દિલ, રાજ્ય મહારાજનું દિલ, અને અહીંયા સપનાના તનમાં આવ્યું છે ખ્યાબનો મોમિનનું દિલ. આ 3 દિલ એક થયા. એ બારીક બાતે અર્શ કી એ મોમિન જાને સહુર. આ મોમિન જાણી શકે. આ મોમિન જાને સહુર, આને અંદરથી તમે વિચારો. નું મંથન કરો ત્યારે ખબર પડે કે ભાઈ રાજ્ય મહારાજ આપણને આ બધું આપે છે, નીંદ આપે છે. આ બધી આપણને શુદ્ધ ક્યાંથી પડી? તો બેસક ઇલમથી પડી. આ બધી શુદ્ધ ક્યાંથી પડી?
તો બેસક ઇલમથી પડી. હવે જો બેસક ઇલમથી આપણને આ શુદ્ધ પડી હોય તો હવે એનો અહેસાસ કરવા પ્રયત્ન કરવો જોઈએ. બેસક ઇલમથી સમજ પડી ગઈ કે રાજી મહારાજ આ છે, આપણા દિલની અંદર બિરાજમાન છે, તો આપણે દિલની અંદર બિરાજમાન હોય તો આપણે હવે એમનો અહેસાસ કરવો જોઈએ. આપણે બધા જ રાજી મહારાજને બહાર ખોરીએ છીએ. કેમ? વજૂદ લઈને ફરીએ છીએ એટલા માટે. અહીં આગળ આપણે આ વજૂદ લઈને ફરીએ છીએ એટલા માટે એમને બહાર ખોરવા પ્રયત્ન કરીએ છીએ. બહાર છે જ નહીં, તમારા અંદર જ છે. જે કંઈક છે એ મોમીનના તનની અંદર જ છે, મોમીનના દિલની અંદર જ છે. જે કહીએ તો આપણે આપણા દિલની ખોજ કરો, બીજું કશું નથી કરવાનું. દિલની ખોજ કરો, બધું જ મળી જશે. તો હક કદમ દિલ હક કદમ દિલ અર્શ में हक सहूर से नाही दूर. રાજ્ય મહારાજ આપણાથી એક પલ ભર માટે પણ દૂર નથી. આપણી સાથે ને સાથે છે. વરજમાં આપણને સાથે લઈને આયા, એ વજૂદ છે. આપણી સાથે લઈને આપણને સાથે લઈને આયા, સાથે પાછા લઈ ગયા. રાસની અંદર પણ આપણી સાથે ને સાથે હતા. જાગણીના બ્રહ્માંડની અંદર પણ સાથે ને સાથે છે રાજી મહારાજ. આપણે પહેચાન ના કરી શકીએ તો એમાં વાંક કોનો, આપણો કે એમનો? ત્યાં પૂરી નીંદ હતી, વ્રજની અંદર પૂરી નીંદ હતી. રાસમાં આદિ નીંદ આદિ જાગણી હતી. અહીંયા તો જાગણીનું બ્રહ્માંડ છે, પૂરા જાગૃત થઈ ગયા છે. પણ જાગૃત થયા હોવા છતાં પણ નિંદમાં છો. આપણે બધા જાગૃત હોવા છતાં પણ આપણે બધા જ નિંદની અંદર છે. કેમ? વજૂદને જોવા પ્રયત્ન કરે છે એટલા માટે. એ નિંદ છે મોટામાં મોટી, ના સમજ છે. એને દૂર કરો. સમજ પડી ગઈ કે ભાઈ આપણા આત્મના ધણી છે, તો એને એ રીતે તમે જુઓ ને. પેલા આત્મા કોણ છે એને સમજો. જો તમે આત્માને સમજી શક્યા હોત તો એમના ધણી પણ એમના જેવા હોય કે ન હોય? આત્મા કોને કહેવાય છે? તો આત્મા કહે છે કે ભાઈ ધ્યાન આપો, પાવર ઓફ કોન્સન્ટ્રેશન ને આપણે આત્મા કહીએ છીએ. તમારું ચિત્ત અહીંયા લાવો, આને આત્મા કહીએ છીએ. તો પણ ધણી પણ એવા જ હોય ને. ચિત્તની અંદર જુઓ તમે, દેખાશે. બાહ્ય બહાર જોવું છે તો ક્યાં શું દેખાય? એ ખ્યાબ દેખે સો झूठ है, सत सत सोई जो मोहे वतन. આ બધું જોવો છો, બધું જ જૂઠ છે. અને આપણે જૂઠની અંદર સતને જોવા પ્રયત્ન કરીએ છીએ. કેવી રીતે શક્ય છે? એટલે તમારે રાજ્ય મહારાજના દર્શન કરવા હોય તો પરાતમને જાગૃત કરો. રાજી સાથે દર્શન થશે ને વાત થશે. હવે કે છે પરાતમને જાગૃત કઈ રીતે કરવી પડે? તો એમના દિલ સાથે કોન્ટેક્ટ કરી દો, એમના દિલને તમારું દિલ એક કરી દો. પરાતમની દ્રષ્ટિને તમારી દ્રષ્ટિ એક કરી દો, તો બધી નિયામત મળશે. પણ એ દ્રષ્ટિ એક નથી કરવી. આપણે બધાને દ્રષ્ટિ એક નથી કરવી, અને દ્રષ્ટિ એક નથી કરવી તો પછી આ નિયામત મળે નહીં. દ્રષ્ટિ ક્યાં એક કરવી છે? તો માયાની અંદર, હકીકતની અંદર.
सांच बैठी कदम पकड़ के जुटवे न आए आपन। આપણે અહીંયા આવ્યા નથી, પરમધામથી આપણે આવ્યા નથી, કઈ ગયા નથી, રાજ્યના ચરણોની અંદર જ છે। આપણી સુરતા જ ખાલી અહીંયા ફરી છે, અને સુરતાની અંદર પણ સુરતા કોઈ જીવ ઉપર બેસાડેલી છે। આપણી સુરતાને કોઈ જીવ ઉપર બેસાડેલી છે અને બધું જોયા કરીએ છીએ। હવે સુરતાને પાછું ફરવાનું કહે છે તો સુરતા પાછી ફરતી નથી, અહીંયા બધું જોઈને બેસી રહેલી છે। તો એ સુરતા પાછી ફરે તો તમારું પર આત્મ જાગૃત થઈ જાય। ये विचार देखो मोमिनो हक दिखलावे अपने सहूर। आ विचार કરીને જો તમે રાજી તમને આ સમજાવે છે, આ બધું સમજ આપે છે કે તમે તો મારાથી એક પલ માટે પણ જુદા નથી। જુદાઈગી કોણે છે તો કે છે જુદાઈગી રાજ્ય મહારાજે આપી એમ કહો છો, પણ હવે તમે વિચારો સિંહગાની અંદર આવ્યા છો તો વિચારો કે જુદાઈગી તો જુદાઈગી રાજ્ય મહારાજે આપી નથી, તમે જે માગ્યું રાજ્ય મહારાજ બતાવે છે, પણ જુદાઈગી આપણે લઈને બેઠેલા છીએ, આપણે બધા લઈને બેઠેલા છીએ। કેમ કે આપણી દ્રષ્ટિ હવે પાછળ ફેરવી નથી। રાજ્ય મહારાજે બતાવવા તો આયા તો હવે જોઈને પાછા જવાનું હોય તો આપણે અહીંયા ઘર કરીને બેસી ગયા, બધા આપણું બ્રહ્માંડ રચીને બેસી ગયા। હવે જો સુરતા પાછી ફરતી નથી, ठीक है। ये विचार देखो मोमिनो हक दिखलावे अपने सहूर। इन दिल को अर्श तो कहा जो कदम नहीं आपन से दूर। इन दिल को कया दिल ने आ मोमिन ना दिल ने अंदर अर्श કરીને બેઠેલા છે। કેમ રાજ્ય મહારાજ થી એક પલ માટે પણ આપણે દૂર નથી, એટલા માટે अर्श કરીને બેઠેલા છે। राजी महाराज अंदर बैठा बैठा बधी समझ आपे छे तो हवे तो जागृत था, हवे तो उठ। जेम बे दिवसनो उजागरो होय, लगन गयो होय, बे दिवसनो उजागरो होय, थाक्या होय, सूई गया होय अने पछी घरना मुखियाने उठाड़े के उठ उठ भाई उठ, हवे हवे तो उठ, तू हवे तो उठ, पण उठતું જ ના હોય તો શું કરે? થાક એટલો બધો લાગ્યો હોય તો ઉઠવું જ ના હોય તો ઉઠું છું કરે। એમ આપણે અહીંયા રાજી મહારાજને કહીએ છીએ, ત્યાં થાક લાગેલો છે કામનો, અહીંયા આગળ માયાનો મોહ લાગેલો છે। રાજી મહારાજ આપણને ઉઠાડ કરે છે, આપણા દિલની અંદર બેસીને પણ ઉઠાડે છે, બધી નિયામતો આપે છે જગાડવા માટે, પણ આપણને માયાની એટલા ચકજૂર થઈ ગયેલા છે તો એમના કોલને અવગણના કરીએ છીએ। રાજ્ય મહારાજની કોલને અવગણના કરીએ છીએ આપણે। તો આની હસી છે કે એમના કોલને પણ આપણે ગણતા નથી। જો કોલને આપણે ગણતા ના હોઈએ તો પછી રાજ્ય મહારાજનો હુકમ એ હુકમ જ હોય છે। પછી એ હુકમ છે, એ હુકમ પછી એમના દિલની ઈચ્છા નથી થતી કે એ હુકમ છે આપણા દિલની ઈચ્છા નથી થતી। જેમ પતિ પોતાની પત્નીને કહે કે ભાઈ તે આજે આ રસોઈ બનાવી તો સારું, પત્ની સાંભળે છે તો ખરી જ, પણ એને મન ધાર્યું કરે છે, રસોઈ બનાવતી નથી। પતિ એક વાર કે, બે વાર કે, 3 વાર કે, પછી શું કે કહેવાનું જ બંધ કરી દે, તારે જે કઈ કરવું હોય કર, કહેવાનું બંધ કરી દે કે ન કરી દે?
એ વસ્તુ આપણે એ બની રહી છે. રાજ્ય મહારાજ આપણને જગાડ કરે છે આ બધી નિયામતો આપીને. આપણે જાગતા નથી, નિયામતો પણ લેતા નથી. નિયામત લીધી ખરી, અહીં આવ્યા ત્યાં સુધી, પછી અહીંથી ગયા એટલે ચાલુ માયા. અહીં બેઠા છે ત્યાં સુધી રાજી કરીએ આપણે, અહીંથી ઉભા થયા એટલે પછી મારે તો ઘણા બધા કામ છે. આ સંસારમાં એવું કયું કામ છે એ બતાવો કે આ સંસારની અંદર એવું કયું કામ છે કે તમારા આત્માની જાગૃતિ સિવાય બીજું કયું એવું ઉત્તમ કામ છે બતાવો. આપણી આત્માની જાગૃતિ સિવાયનું બીજું ઉત્તમ કાર્ય હોય બતાવો. અહીંયા આપણે જે કંઈક મહેનત કરીએ છીએ, જે કંઈક પૈસા કમાઈએ છીએ, કેટલો સમય? આપણું આ મનુષ્ય તનનું આયુષ્ય છે ત્યાં સુધી. પછી શું? તો પછી જો નવો જન્મ આવશે ત્યાં પછી નવેસરથી શરૂ કરવાનું. તો એ સારું છે કે તમારી આત્મને જગાવી અને આ જન્મ મરણના ચક્કરમાંથી જો ઈશ્વરી સૃષ્ટિ હશે એ પરમ એ અક્ષરધામ જશે, પણ આમ ખલક હશે એને તો અખંડ મુક્તિ મળશે કે નહીં મળે? 84 લાખ યોનિમાંથી મુક્ત થશે કે નહીં થાય? અને જો બ્રહ્મ સૃષ્ટિ હશે તો રાજીના ચરણોમાં જાગૃત થઈ જશે, અખંડ આનંદ મળશે. તો આત્માની જાગૃતિ સિવાયનું બીજું મહત્વનું કાર્ય કયું છે? પણ જે મહત્વનું છે એને ગૌણ કરીને બેઠેલા છે, અને જે ગૌણ છે એને મહત્વ આપેલું છે આપણે બધાએ જ. જો રૂ દેખે લાગ લીક કો તો રૂ તિત હી રહે લાગ. જો રૂ દેખે રાજ્ય મહારાજના ચરણ કમલ ની અંદર આપણે કહીએ છીએ, મિલનભાઈ રોજ કહે છે, લાખ તરે કી એડિયા મેરે જીવ કે यही જીવન. જો રૂ રાજ્ય મહારાજના ચરણ કમલની જો કોઈ રેખા જોઈ ગઈ હોય કે રેખા એમને ધ્યાનમાં આવી ગઈ હોય, દ્રષ્ટિની અંદર આવી ગઈ હોય, તો એ કદાપી ન છોડે. અહીંયા શું કહેવા માંગે છે કે પરમધામનું કોઈ તમને કોઈ જો મોમીન હોય તો રાજ્ય મહારાજના તો ચરણારવિંદની વાત કરે છે, પણ રાજ્ય મહારાજના કોઈ પણ એક અંગ જો આપણા દિલની અંદર ચૂકી જાય તો એને કદાપી ન છોડે, જાગૃત થઈ જાય પરમધામની અંદર. જો રૂ દેખે લાગ લીક કો તો રો તિથિ રહે લાગ. અશ્રુઓ કો ઇન લીક બિના સુખ દુનિયા લાગે આગ. અને આના વગર આખી દુનિયાનું જે સુખ છે એ ઝેર સમાન લાગે. હવે અહીંયા વિચારો થોડું. વાણી આ કે છે આપણને, વાણી આ કે છે, બધાને અનુભવ થયા છે. એ ક્યાં બીજી રીતે બધાને અનુભવ થયા છે. કોઈ બેન એવું કે છે કે મને તો રાજ સામાજીના બધા દર્શન થાય છે. આખા રાજ સામાજીના અમને દર્શન થયા છે. જો રાજ સામાજીના દર્શન થયા હોય, યુગલ સ્વરૂપના દર્શન થયા હોય, તો પછી આ માયા છૂટી જવી જોઈએ. તો માયા છૂટતી નથી. તો જો છૂટતી ન હોય તો બે વસ્તુ બની શકે. કો તો આપણે બ્રહ્મ સૃષ્ટિ નથી, બ્રહ્મ સૃષ્ટિનો દાવો છે, એ દાવો ખોટો છે આપણો. જો આપણે બ્રહ્મ સૃષ્ટિ હઈએ, વસ્તુ બે બની શકે. કો તો આપણે અહીંયાથી આપણું તન સમાપ્ત થઈ જાય જો રાજ સામાજીના દર્શન થાય તો, કો તો એમાં લગેલા રહીએ, કો તો એમને છોડીએ ને એક પલ માટે. બીજું છે, કો તો તમને ભ્રમ થયો છે.
તો આપણને ભ્રમ થયો છે. ત્રીજી વસ્તુ છે કે માયા એટલી પ્રબળ છે કે દર્શન થયા હોય તો બીજી જ પલે તમને ભૂલાવી દે છે. કેમ ભૂલાવી દે છે? કે તમને જે દર્શન થયા હોય એને તમે ચિત્તમાં ચોક્કસ નથી કરતા. જો ચિત્તમાં એકવાર ચોક્કસ કરો તો એ કદાપી ન ભૂલો. માયા છો ને રે પ્રબળ, એને સતત યાદ કર્યા કરો તો એની જાતે છૂટશે. ડબ્બો લાયા હોય, તમે સ્ટીલનો ડબ્બો લાયા છો, લેડીઝને બધાનો અનુભવ છે. ડબ્બો લાયા છો, હવે ડબ્બાનું ઢાંકણું ખુલતું નથી, કે પીપળું હોય તો પીપળાનું ઢાંકણું નથી ખુલતું, તો તમે શું કરો? થોડી વાર પ્રયત્ન કર્યો, નથી ખુલતું, તો પછી એને ખોલશો જ નહીં. તો તમે કરો છો શું? અને ના કેમ ખુલે? એના માટે તો ઘણું બધું વસ્તુ લાવો. બધા 2-3 જણને બોલાવો. ના ખુલતો હોય તો 2-3 જણને બોલાવો. એનાથી ના ખુલતો હોય આખો દાડો મત કરો, ના ખુલે તો છેવટે ના ખુલે તો કોને બોલાવો? કે જેને પીપળું બનાવ્યું એને બોલી લાવો કે ચાલ ભાઈ મારે પીપળું નહીં ખુલતું. એની પાછળ ખાઈ ખપુજીને પડી જાઓ છો, ના કેમ ખુલે? એમ જાતે પ્રયત્ન કરો છો, પ્રયત્નથી થાકી જાઓ તો બાજુથી મદદ માંગો છો, એનાથી ના ખુલે તો જેને બનાવ્યું હોય એને બોલી લાવો છો અને એને ખોલાવડાવો છો, પણ ખોલ્યા વગર તમે છોડતા નથી. એમ તમને જો આ નીંદ મળી છે તો આ નીંદને મળી છે તો એને પકડી રાખો, વળગી રાખો. હવે જે માયા છૂટતી નથી, બંને છે કે માયા છે ને નીંદે મળેલી છે. તો હવે માયાને છોડવી છે તો જે સત છે સતને પકડી રાખો તો અસત એની જાતે છૂટું પડી જશે. બન્યું છે એવું કે આપણે અસતને પકડી રાખ્યું છે એટલે સત હાથમાં નથી આવતું. સતને પકડી રાખશો તો અસત એની જાતે છૂટું પડી જશે. એટલે કે છે કે જો રાજી મહારાજના કોઈ પણ અંગનો આપણે દર્શન થયા હોય કે આપણને એનો અહેસાસ થયો હોય તો એને વળગી રહો. એ જ જીવન છે અને એને જો વળગી રહેશો તો આ દુનિયા તમને ઝેર સમાન લેવી લાગશે. આ અસત છે ઝેર જેવું લાગશે. એક લીક બી રૂથી ન છૂટી તો ક્યાં છૂટે તલી કોમલ. જે ચરણ કમલની જે રેખાઓ છે જો એક લીક ન છૂટે તો ચરણ કમલની કોમલતા કેવી રીતે છૂટે? ચરણ કમલ કેવી રીતે છૂટે? સિરિયલ જોતા હોઈએ, ટીવી ની અંદર સિરિયલ જોતા હોઈએ તો સિરિયલ ની થોડી ઝલક બતાવી હોય કે ભાઈ કાલે આવું આવશે તો બધા જ રાહ જોઈને બેસી રહે કે ક્યારે થાય અને આનો આ ખુલે, આનો ભેદ ખુલે, ક્યારે થાય અને આ ખુલે. જેને રસ હોય સિરિયલ જોવાનો રસ હોય એને ક્યારે આવે રાહ જોઈને બેઠા હોય, સમયની રાહ જોઈને બેઠા હોય, કશું છૂટી ના જાય એની રાહ જોઈને બેઠા હોય. અહીંયા આગળ રાહ જોઈને આપણે નથી બેઠા, રાજજીને આપણે ચરણ કમલની જો એક લીક મળી આપણને તો હવે ક્યારે વધારે આપણને દર્શન થાય એની રાહ નથી જોતા આપણે. આ તો આવ્યું છે. રાજજી તમને બંને વસ્તુ આપે છે, સમજી લેજો. તમને ઉઠાડવા પણ પ્રયત્ન કરે છે અને તમને નીંદમાંથી પણ ઉઠાડવા પણ પ્રયત્ન નથી કરતા, નીંદમાં પણ નાખી દે છે બીજી જ પલે. નીંદે આપે છે અને ઉઠાડવા પણ પ્રયત્ન કરે છે. આ ઝલક આપ્યા પછી તરત તમને માયા આપી દેશે. તો તમને જે ઝલક મળી છે એને તમે વળગી રહો છો કે પછી માયાની અંદર નાખી દે છે એને વળગી રહો છો? આપણા બધાની પરીક્ષા છે આ.
વાણી તો કે છે, વાણી શું કે છે કે જો એક લીક પણ જો મળી જાય તો એ જ આપણું જીવન છે. ચરણ કમલની જો એક જે રેખા છે, જો એ રેખા તમે જોઈ જાઓ તો એ તો જીવન છે આપણું. પણ બીજી જ પલે તમને માયા આપી દે છે. તો હવે જે જીવન આપણું હોય એ લેવાનું હોય કે જે માયા હોય એ લેવાની હોય? અહીંયા સમય વધારેલો છે એની પાછળનું કારણ કે આ જીવનની અંદર આપણે રહેણીમાં આવવાનું છે એટલા માટે. માયા કેવી રીતે છોડવી એનો તમને અહીં અહેસાસ થશે. કેવી રીતે છૂટે ને કેવી રીતે છોડવી. તો જો એ સતને તમે વળગી રહેશો તો અસત એની જાતે છૂટું પડશે, એને પાડવાની જરૂર નહીં પડે. પણ એ સમયે રાજી મહારાજ પણ તમને આપે છે ને તરત માયામાં મૂકી દે છે. આપણી પરીક્ષા પણ કરે છે કે હવે તો તું જા, તારા દિલને અર્જ કરીને બેઠો છું, તને આ બધી ધાન્યો આપું છું, આ બધી નિશાનીઓ આપું છું, તો તારો વિશ્વાસ કેટલો છે? એમ આપણો વિશ્વાસ કેટલો છે? આમાંથી આપણે કેટલું લીધું? વાણી કે છે પ્રમાણે આપણે કેટલું અનુસર્યા? આ બધી આપણી પરીક્ષાઓ છે. પલ પલ તમને મહેર પણ કરે છે ને પલ પલ આપણી પરીક્ષાઓ પણ થાય છે. બંને છે અને એમાંથી આપણે બહાર નીકળવાનું છે. રાજી પલ પલ આપણી પર મહેર પણ કરે છે અને પલ પલ આપણી પરીક્ષાઓ પણ કરે છે. પરીક્ષા કરવા પાછળનું કારણ એ કે તમારી પાસે આ વાણી વાંચી, આપણી બધા પાસે આ વાણી વાંચી અને વિશ્વાસ કેટલો આવ્યા, કેટલા તમે પ્રબળ બન્યા છો. एक कदम तली की जो जोत से आसमान जमी रोशन, मोमिन कदम बिया अंग हो जाए सब अधीन. અને આ ના મળે તો બધું ઝેર જેવું લાગે. આ ના મળે તો ઝેર જેવું લાગે. સંસારના જીવડાઓ છે, મીન્સ આમ ખલક છે. જુઓ, જેને બુરી લત લાગેલી છે એ જુઓ કે દારૂડિયો છે, જો એને દારૂ ના મળે તો, બીજું બધું જેને ઝેર જેવું લાગે છે ને, જે એને તડપ લાગેલી છે, દારૂ પીવાની જે તડપ લાગી છે એ ન મળે તો એ જ દારૂ આપણે ઈશ્કનો દારૂ અહીંયા પીવાનો છે રાજ્ય મહારાજનો, એ પણ એ ના મળે તો બીજું બધું ઝેર જેવું લાગવું જોઈએ. જેમાં દારૂડિયાને જો દારૂ ન મળે તો કશું ચેન ના પડે, કશું ગમે જ નહીં એના સિવાય. ગમે ત્યાંથી ખોરી કાઢે. અને ના મળે તો એના પર તડપીને પાછો શું કરે? અન્નનો ત્યાગ કરે, આ કરે, મારે ખાવું જ નહીં, કશું નથી કરવું. એની અંદર એનું જીવન સમાપ્ત કરી દે જો ન મળે તો. સંસારના જીવડા છે આ જો. અને આપણે બધા જ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ આપણે કહીએ જણાવીએ છીએ, તો આપણને જો ઈશ્કનો દારૂ નથી મળતો તો રાજ્ય તો આપશે એમની જાતે, ફરી મળશે. અહીંયા આવ્યા છો તો આ બધું કરી લેવા દો ને, જોઈ લેવા દો ને. આપણી વૃત્તિ જો, આપણી બધાની વૃત્તિ જો. चकलाइन कदम की कदम तली ऊपर सलूक, ये फिराक मोमिन ना सहे सुनते होए टूक टूक. અને આટલી બધી વાણી ચર્ચા થઈ, આટલી બધી આપણને સમજ પડી, અને છતાં પણ આની અંદર આપણે ન્યોછાવર ન થઈ જઈએ, મીન્સ કે ગલિત ન થઈ જાય તો આપણા જેવા બીજા કોણ છે? તો પછી આપણે મોમીન નથી સમજી લેવો.
शोभा कदम तली की और शोभा शुक्ली नखना, शोभा अंगूरी अंगूठे क्या छोड़े आसी का तन। फना कुटन की सुगली और छब गुटी काढ़ो, अश्रु है जुदागी नास है जाको असल तन अरसम। આનાથી મોમિન જુદાગી કેવી રીતે સહન કરી શકે? જે મોમિનના અસલ તન પરમધામની અંદર હોય, કે એમનું જીવન જ આ છે. પીડી ઘૂંટન પાઉ માફક શોભા અતિ સુંદર, એકદમ સુદતી ને પડે જોરું બેદી હોય અંદર. આ એક કદમ સુદ તીને પડે. કોને પડે? આની સમજ કઈ બ્રહ્મ સૃષ્ટિને પડે? મોમિનોને પડે આની સમજ. પણ કઈ મોમિનોને? જો રૂ બેદી હોય અંદર. અંદર એની દ્રષ્ટિ કરી હોય ત્યારે અંતર્મુખ થયું હોય એને આ બધી સમજ પડે, એને બધી આ લજ્જત મળે. ગઈકાલે એના પર ઘણી બધી ચર્ચા કરી કે અંતર્મુખ કેવી રીતે થવું. આ મન છે ભટકે છે, એ ભટકતું બંધ કેવી રીતે કરવું એ પણ સમજાવ્યું. પ્રયત્ન કરતા રહો, એક દિવસ અવશ્ય આવશે. રાતોરાત છે ને બિલ્ડિંગ ના ઉભું થાય, એના માટે ઘણા બધા પ્રયત્ન કરવા પડે, ત્યારે મહેલ ઉભો થાય. તો આની પર પ્રયત્ન કરતા રહો તમે, આપણે બધા આની પર પ્રયત્ન કરતા રહો, અવશ્ય મળશે. અવશ્ય અંતર્મુખ થશો, અને અવશ્ય અંતર્મુખ થશો તો આ બધી જ નિધ આપણને મળશે. વિશ્વાસ રાખો, વિશ્વાસ કરીને જે દોડશે એને તારતમનું ફળ મળશે. એટલે વાણી કે છે પ્રમાણે અનુસરો અવશ્ય. વિચાર તો બી યાહી કો, રૂ નજર તો બી એહ. આગળ શું કહ્યું? એક કદમ સુધ તીને પરે જો રૂ બેદી હોય અંદર. બીજી ચોપાઈમાં શું કે છે? વિચાર તો બી યાહી કો. આના સિવાય બીજું કશું વિચાર જ નહીં. વિચાર તો બી યાહી કો, રૂ નજર તો બી એહ. રૂની નજર પણ ત્યાં જ હોય, વિચારે ત્યાં હોય, રૂની નજર પણ ત્યાં હોય. એટલે તો આગલી શરૂઆતની અંદર કહ્યું કે હૃદયની અંદર ચરણ કમળ આવી જાય તો એને છે આંખની પલકની અંદર હું લઈને ફરું. કીકીની અંદર જે બારીકમાં બારીક છે એની અંદર, એટલે નજર પણ ત્યાં રાખું, વિચાર પણ એ જ કરું. જો રૂ ઇન કદમ કી રહે તલે કદમો કે. જો રૂ ઇન કદમ કી, કયા કદમ? કે જે કદમ આપણા હૃદયની અંદર આવેલા છે એ કદમ, રાજ્ય મહારાજના કદમ. ઇન કદમ કી રહે તલે કદમો કે, એ જ આપણું જીવન છે. હાથો કદમ ન છોડી, તો એ કદમ કેમ આપણે છોડીએ? રાજ્ય મહારાજના ચરણ કમળ આપણે કેવી રીતે માર છોડીએ? એ તો આપણું જીવન છે. અને એ એકવાર આપણા હૃદયની અંદર આવી ગયા પછી બસ વિચાર એવો હોય, દ્રષ્ટિ એવો હોય, તો બીજું જોઈએ શું? વિચાર એ હોય મીન્સ એનો મતલબ શું થયો? અહીંયા આગળ ખાલી કહી દીધું કે વિચાર એ હોય કે અહીંયા જે અબલીસ બેઠો છે એ અબલીસ ની પણ સુરતા ક્યાં આવી? પછી જે મન છે એ મન પણ ત્યાં વિચારે. વિચાર કરે છે કોણ? તો મન કરે છે. ક્યાં આગળ કરે છે?
દિલ અને દિમાગ એક થઈ ગયું. અહીંયા આગળ દિલની અંદર ચરણ કમલ આવેલા છે અને એને જોવે છે અને એનો પણ વિચાર કરે છે, એટલે દિલ અને દિમાગ બંને એક જ થઈ ગયા. તો આ વિચાર આવે, નહીં તો આ વિચાર ન આવે. તો અંતર્મુખ થાવ તો જ આ બને, એ વગર શક્ય છે નહીં. દ્રષ્ટિ, વિચાર અને દિલ, દિલમાં જે છે એ દ્રષ્ટિની અંદર આવે અને દ્રષ્ટિની અંદર છે એ વિચારની અંદર આવે. આ પ્રક્રિયા છે. અહીંયા આપણે સંસારની અંદર આવેલા છે. અહીંયા બધું ઉલટું છે. અહીંયા બધું ઉલટું છે. અહીંયા શું છે, પેલું દ્રષ્ટિ આવે પછી વિચાર આવે. જે જુઓ એની પર તમારા વિચાર બગડે, અથવા વિચારો તો દ્રષ્ટિએ જોવા પ્રયત્ન કરે, ખોટું વિચારો તો દ્રષ્ટિએ જોવા પ્રયત્ન કરે. પણ દ્રષ્ટિ તમે કંઈક જુઓ તો એની પર વિચાર આવે. એટલે જોવાનું એ રીતે રાખો કે આપણા એનાથી વિચારો સુધરે, આપણા બધાના વિચારો સુધરે. હાથો કદમ ન છોડી રૂ હૃદય મોહે લેતા, હક કદમ ખેંચે રૂકો સબ અંગો સમેત. જે તે અંગ આશિક કે સો સબ કદમો લગત, એ ગત સોહી જાની जिन अंग रूह ખેંચત. જે તે અંગ આશિક કે સો સબ કદમો લગત. એકત સોહી જાનહી जिन अंग रूहो ખેંચત. હવે આપણી જો આ રીતે દ્રષ્ટિ થઈ જાય, હૃદયની અંદર છે, દ્રષ્ટિની અંદર આવે, દ્રષ્ટિની અંદર છે, વિચારની અંદર આવે, તો આકર્ષણ થાય આપણને કે હવે અંદર ને અંદર જતા જઈએ, અંદર ને અંદર જતા જઈએ. આપણને ખેંચે ત્યાં આગળ. બસ જો આની અંદર તમે એક એક્ઝામ્પલ છે, સાંભળજો, બધાને આનો અનુભવ થયો હશે. અત્યારે લગભગ 2 મહિનાથી આપણે સત્સંગ કરી રહ્યા છીએ. હવે તમને શું પડી ગયું? આ ધીરે ધીરે આની હવે ટેવ પડી ગઈ. હવે આ જો આજે સત્સંગ ન હોય તો કે ભાઈ આજે સત્સંગ નથી, સત્સંગ નથી, ગમે જ નહીં તમને. સત્સંગ નથી એટલે કેમ સત્સંગ નહીં હોય? લાવ શું કરીશું? હવે સત્સંગ નથી, હવે કરીશું શું? ચેન જ ન પડે, ચેન ન પડે. હવે તમે ગમે એટલું ટીવી જુઓ, તમે ગમે એટલું બીજી જગ્યાએ તમારી દ્રષ્ટિ લઈ જાઓ, પણ તમારી મન લાગતું જ નથી ત્યાં આગળ. ગમે જ નહીં, આના સિવાય ગમે જ નહીં બીજું કે ક્યારે સત્સંગ થાય, ક્યારે સત્સંગ થાય. દ્રષ્ટિ અહીંયા આવે, એમ તમને ખેંચે, ધીરે ધીરે ખેંચે કે જે કંઈક ચર્ચા થાય છે એ તમારા દિલની અંદર જાય છે, અને દિલની અંદર જાય છે અને વિચાર કરો છો તમે, તો આની અંદર ડૂબવાનું મન થાય. એટલે આમાંથી તમે જુદા એક પલ માટે ન પડો. એટલે એને કહે છે કે એને વાગોળો. વાગોળો તો રસ આવશે, આનંદ આવશે. સત્સંગ થાય, ચર્ચાની કરો, એનું કારણ આ છે, રસ આવે. અને રસ જ્યારે આવે ત્યારે પછી તમને અહીંયાથી જવાનું મન ન થાય, છોડે જ નહીં, તમને ખેંચા જ કરે. એ જ રીતે માયાનું છે, પણ એ જ રીતે માયાનું છે
એ પણ તમને ખેંચ્યા કરે. ત્યાં તો અબલીસ તો બધા તૈયાર જ છે. અબલીસ તો તૈયાર જ બેઠેલો છે કે ક્યારે એની દ્રષ્ટિ કઈક ચૂકે અને હું એની પર ચડી બેસું. રાહ જોઈને જ બેઠેલો છે. એ તો कई गुण हक कदम में सब गुण खेचे रूह को, मासुक गुज सोही जानी आई लगी जिनसो. मासुक गुंज सोही जानी, कौन जान से आ કે જો आई लगी जिनसो, જેને પકડીને બેઠી છે એને સમજ પડશે. ચરણ કમલ જે પકડીને બેઠી છે એને આની શુદ્ધ પડશે. એક પલ માટે છોડે ને એને આની શુદ્ધ પડશે. पाऊं पीड़ी घुटन की जो चकलाई शोभाए, जेते अंग आशिक के तीन सब अंगो देता घाए. क्या कहूं पीड़ियन की सुकली सुख जोरा, ए सुख सब रगन को और देत कलेजा तोर. રાજીના ચરણારવિંદ જો આવે તો ધીરે 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 આપણને ખેંચે મેગ્નેટિક. ધીરે ધીરે ઉપર લઈ જાય આપણને. ઘૂંટણ છે, પીડી છે. गांव लगत टूटत रगा इन विद रहत जो याद, मासुक मारे आशिक को अर्श अंग चरण स्वाद. અહીંયા આગળ આશિક કોને કહ્યું છે? રૂહોને કહ્યું છે. કેમ કે આપણે રાજજી મહારાજના ચરણ કમલના આશિક છે. એક પલ માટે પણ છોડતા નથી. એટલા માટે એટલે કે છે કે માસુક મારત આશિકો अर्श अंग चरण स्वाद. अर्श अंग चरण स्वाद. ले આપણે આશિક છે. અહીંયા આગળ કેમ આશિક છે? તો રાજ્ય મહારાજના ચરણ કમલ એ જ આપણું જીવન છે. એને એક પલ માટે પણ છોડતા નથી. પરમધામની અંદર અહીંયા ચરણ કમલ આવી જાય છે તો હવે દર્શન થયા ચરણ કમલના. બસ કે ખરા કોઈ પણ પછી બીજી જ પડે ક્યો ના ક્યો માયામાં ફરતા હોય. एक कदम दे के रू फेर फेर तली लाखियां ऊपर, फेर फेर जो है बस आज जीवन છે આપણું. दिल मोमिन अर्श कया सोया कदम की खातिर. दिल मोमिन अर्श कया सो आ कदम की खातिर. आ कदम ने લીધે આપણે ચરણ કમલના આશિક છે. રાજ્ય મહારાજના ચરણ કમલના આશિક છે. એના લીધે મોમિનોના દિલને અર્શ કહ્યું છે રાજ્ય મહારાજે. जो श्रृंगाરની અંદર તો વારે ઘડીએ આ શબ્દ આવશે, अर्श कया दिल मोमिन, अर्श कया दिल मोमिन. કેમ કે એક અંગના આપણે આશિક છે. રાજ્ય મહારાજના એક અંગના આશિક છે. તો પછી રાજ્ય મહારાજ આપણા દિલને અર્શ કરીને બેસે કે ન બેસે? हक कदम अर्श दिल में सो दिल मोमिन हुआ जल. हक कदम अर्श दिल में सो दिल मोमिन हुआ जल. अरवा मोमिन जीव जल के सो रूह जल बिन रहे ना पल.
તો રૂ કેમ નહીં રહી શકે? પછી જલબીન મછલી છે, જે મછલી છે એ પાણી વગર રહી નહીં શકતી, તડપે. એમ જો રાજી મહારાજના ચરણ કમલ જો આવ્યા હોય આપણા દિલની અંદર, તો કેમ નહીં રહી શકે? છતાં પણ જો અહીંયા આગળ આપણી રહેણી જુઓ કે જલનો જીવ હોય છે, મછલી છે, મછલી એને પાણીમાંથી તમે બહાર કાઢો તો કેવી તડપી તડપીને એનો પ્રાણ દઈ દે છે. પાણી વગર એને બીજું જોઈએ જ નહીં કશું. એમ આપણે પરમધામની મછલીઓ છે બધા જ, ત્યાંથી બહાર આવ્યા તો ખરા. અહીંયા આગળ આવ્યા નથી ખરેખર. પરમધામમાં રાજના ચરણોની અંદર બેઠા છે. આપણી દ્રષ્ટિ આવેલી છે અને દ્રષ્ટિ બહાર આવી ગઈ અને એની અંદર પણ તમને ચરણ કમળ તમારા હૃદયની અંદર આપે છે. તો એના સિવાય આપણે કેમ ના રહી શકીએ? અરવા મોમીન જીવ જલકે, સો રૂ જલબિન રહે ક્यों? પલ, એક પલ માટે કેમ નહીં રહી શકે? પરમધામ સિવાય, રાજ્યના ચરણારવિંદ સિવાય એક પલ માટે કેમ નહીં રહી શકે રૂ? સોય મોમીને જાણ્યો, એમ એને મોમીને સમજો તમે. બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો કે રાત દિવસ બસ ધની પર, પરમધામ પર. પરમધામના 25 પગ છે, મૂલ મિલાવા છે, રાજ્યનો શિંગાર છે, સમાજનો શિંગાર છે. આની અંદર જ રચી પછી હોય. આના સિવાય એક પલ માટે પણ જુદી ન રહી શકે. આ મોમીનના લક્ષણો છે. એ બેલી ફૂલ રૂહ મોમીન, એ બેલી ફૂલ રૂહ મોમીન. વેલ હોય, વેલની અંદર જો ફૂલ આવ્યું હોય, એ ફૂલ છૂટું પડી જાય તો પલવાની અંદર તો મુરઝાઈ જાય, રહી જ ન શકે એના સિવાય, બેલ સિવાય. એમ આપણે ત્યાંથી છૂટા પડ્યા છે તો આપણે કેમ ના રહી શકીએ? હવે તો ચરણ કમલ દિલમાં આવ્યા તો કે છે એ ફૂલ, ફૂલ કોણ છે? મોમીન છે આગળ. એ બેલી ફૂલ રૂહ મોમીન, એ બેલી ફૂલ. તો ફૂલ કોણ છે? રૂહ મોમીન, મોમીનો છે. એ બેલી ફૂલ રૂહ મોમીન, સો બેલ ભાઈ હર, સો બેલ ભાઈ હક ચરણ. બેલ કયું છે? તો અહીંયા બેલને કોણે કહ્યું છે? રાજ્યના ચરણારવિંદ કયા છે. એનાથી જુદો કેમનું કરી શકે? એમ વેલ છે, એ વેલ છે રાજ્ય મહારાજના ચરણારવિંદ છે. અને જે ફૂલ કયા છે, ફૂલ કોણ છે? તો મોમીન છે. કેમ ના જુદા? આ તો અહીંયા ઉપમા આપે છે કે જે ફૂલ છે, ફૂલ એક પલ માટે વેલથી જુદું નથી પડતું, અને જો જુદું પડે તો મુરઝાઈ જાય છે. એમ મોમીન છે એ રાજ્યના ચરણારવિંદથી એક પલ માટે જુદા નથી. એ તો એમનું જીવન છે, આપણું તો જીવન છે. લાખ કરી લાલ એડિયા મેરા જીવ કા એહી જીવન. એ તો આપણું જીવન છે, અને જો આપણે એનાથી જુદા પડીએ તો. હવે એ ચરણારવિંદ પણ મોમીનના, એ ચરણારવિંદ પણ રાજ્ય મહારાજે મોમીનના દિલની અંદર પણ આપી દીધા છે, લાવી દીધા છે. રાજ્ય મહારાજની મહેર જુઓ કે પરમધામો તમે જેનાથી રહી ન શકો એ નીંદ પણ અહીંયા તમને આપી દીધી છે. આખું પરમધામ અહીંયા લાવી દીધું છે. બધાને સમજ તો છે જ કે ભાઈ આખું અહીંયા પરમધામ લાવી દીધું છે, પણ પરમધામ કેવી રીતે લાવ્યા છે તો તમે જુઓ, તમારા દિલની અંદર જુઓ તો એની સમજ પડશે.
પત્ની પરણી હોય, સાંભળજો, ઉદાહરણ છે. પત્ની પરણી હોય પતિ સાથે, અને પતિ જો એની સાથે એને સારી રીતે રાખતો ન હોય, તો પછી એનો બંગલો હોય તો બંગલાને કરવાનો શું? એક આ ઉદાહરણ છે. બીજું એવું જ ઉદાહરણ કે બંગલો છે, બધું છે, પણ પતિ જ ન હોય તો એ બંગલાને કરવાનો શું? પતિ જ ન રહ્યો હોય તો એ બંગલાને કરવાનો શું? એ સુખને કરવાનું શું? એ સુખ ઝેર જમાન સમાન લાગે કે ન લાગે? ગમે એટલી સાહેબી હોય પણ આપણો પતિ જ ન હોય તો એ સાહેબીની શું કરવાની? એ જ કહે છે કે ગમે એટલું સુખ હોય પણ જો રાજ્યના ચરણારવિંદ આપણા હૃદયની અંદર ન આવે તો એ સુખને કરવાનું છે શું? बेल जुदागी पुल क्यों सहे जो कदम बिना रहे ना मोमीन. बेल છે જુદાગી ફૂલ ક્યો સહે? એ ફૂલ છે બેલની જુદાગી કેમ નહીં સહી સહન કરી શકે? એમ મોમીન છે એ રાજ્યમાં રાજના ચરણારવિંદથી કેમ નહીં જુદાગી સહન કરી શકે? અહીંનું ઉદાહરણ આપીને આપણને સમજાવે છે. બેલ અને ફૂલનું ઉદાહરણ આપીને સમજાવે છે. જલબિન મછલીનું ઉદાહરણ આપીને આપણને સમજાવે છે. જો મછલી ન રહી શકતી હોય, જો ફૂલ ન રહી શકતું હોય, તો મોમીન છે એ મોમીન રાજ્યના ચરણારવિંદ વગર કેમ ના રહી શકે? जब देखूं कदम रंग को जानो यही सुख सागर, जब देखूं यही सुकली आड़ी निमक न आवे नजर. ચરણ કમલને જો તો આ જ સુખનો સાગર છે. અને એમની શુક્લાઈ જો, એમની કોમલતા જો, નરમાયતા જો, તો ત્યાંથી નજર પણ હટતી નથી. આડી નિમક ના આવે નજર, એક પલ માટે પણ નજર ત્યાંથી આપણી છૂટે નહીં. જો આડી આવે પલક, પલક એટલે આ પાપણ છે, જો આડી આવે તો બ્રહ્માંડ આવી ગયો હોય એવું. જો આડી આવે પલક તો જાનો બીચ પડ્યો બ્રહ્માંડ. એ નિસ્બત હક વાહિદત જો અર્શ દિલ અખંડ. આ નિસ્બત છે. એક પલ માટે જો આપણી પાપણ બંધ થાય, મીન્સ પાપણ બંધ થાય એનો અર્થ અહીંયા શું કહ્યું છે કે જો તમારી દ્રષ્ટિ ત્યાંથી ખસે એક પલ માટે, તો મોમીન એની જુદાગી સહન ન કરી શકે, રહી જ ન શકે એના સિવાય. માછલીને પાણીની બહાર કાઢો, કેટલો સમય જીવી શકે, કેટલો સમય તડપે? 2 મિનિટ કે 5 મિનિટ, એના સિવાય રહી જ ન શકે. એમ આપણે પણ રાજ્યના ચરણારવિંદથી એક પલ માટે પણ રહી નહીં શકીએ. જો તમારી પલક ઝડપી તો જાણે આખો બ્રહ્માંડ વચમાં આવી ગયો હોય એવું લાગે તમને, કે માયાનું આખું પાસું આવી ગયું હોય. આજે બધો આપણને જે આ ખેલ બતાવે છે રાજ્ય મહારાજ, એ એક પલનો પણ ખેલ નથી. રાજ્યના ચરણોની અંદર બેઠેલા છે એની અંદર આ એક પલનો પણ ખેલ નથી. આપણે જયારે પરમધામ પાછા જઈશું ત્યારે વલે વલેની ગુંજ પણ સંભળાશે.
તમને એટલો સમય પણ નથી થયો. જે આસન પર બેઠા છો એ આસનની પણ જે ગરમાઈ છે એ ગરમાઈ પણ છોડી નથી. એટલો સમય પણ નથી થયો. અને એ સમય નથી થયો એની અંદર આપણે અહીંયા આવેલા છે અને એની અંદર જો આપણે પલક ઝડપીએ તો વચમાં આડો બ્રહ્માંડ આવી જાય એવી વાત રાજજી મહારાજ કરે છે. વિચારો તો કેટલી જુદાગી. પલની પલ પર પલ. એક પલ એટલે શું ખબર છે? એક સેકન્ડનો 60મો ભાગને પલ કહેવામાં આવે છે. એક સેકન્ડ એટલે મિનિટનો 60મો ભાગ હોય અને એક સેકન્ડ કહીએ છીએ. અને એ સેકન્ડનો 60મો ભાગને પલ કહે છે. અને એ પલની 60મો ભાગ હોય ને પલ પલ કહે છે. અને કંઈક બીજું કંઈક કહેતા હશે, જે કંઈક કહેતા હોય, પણ ચલો આપણે એને પલ પલ સમજો. એ સમય પણ જુદાગી રાજજી મહારાજ આપણને દેવા માંગતા નથી. एक कदम ताले मोमिन के जो मोमिन हक चरण तो अर्श कहा दिल मोमिना जो रू असल अर्श में तन. सुंदरता इन कदम की सो चुभ रही रूह के दिल अरस परस ऐसी हुई एक निमख न सके निकल. એની અંદર બળી ગઈ. રાજજીના ચરણારવિંદની અંદર બળી ગઈ મીન્સ એમાંથી એક પલ ન છૂટે. એમ જીવન જ આ છે. અરસ પરસ મીન્સ એક રસ થઈ ગઈ, એની અંદર જ પડી ગઈ. હવે કે છે એની અંદર કેમનું પડવું, તો એનું સરસ ઉદાહરણ આપું. આમ ખલક જુઓ, માયામાં કેવી પડી ગઈ છે. કોઈ દુષ્ટ માણસ જો કે એનું કામ જ શું હોય? એનું કામ જ કોઈ ચોર હોય એનું કામ શું હોય? ચોરી કરવાનું કામ હોય. ચોર હોય એનું કામ ચોરી કરવાનું હોય. તો એની દ્રષ્ટિ ક્યાં હોય? એની દ્રષ્ટિ ક્યાં હોય? ચોરીમાં જ હોય દ્રષ્ટિ એની. કોઈની પાસે કંઈક જોવે, ક્યારે કરીને એની પાસે એની નજર હટાવીને એને લઈ લો. જો નજર પડે ત્યો ફક્ત એનો વિચાર પણ કેવો હોય કે એની દ્રષ્ટિ ક્યારે એને ઉઠાવી લો. આ ચોરની દ્રષ્ટિ છે. એમ અહીંયા મોમિનોની દ્રષ્ટિ કેવી છે? એક પલ માટે પણ નથી જુદાગી. રાજજી મહારાજના ચરણ કમલ જોવે છે તો એ ચરણ કમલ પણ આંખની પલમાંથી એક પલ માટે પણ કાઢતા નથી, જવા નથી દેતા. અરસ પરસ ऐसी हुई. વિચાર પણ, દ્રષ્ટિ પણ. चकला इन कदम की सुख सुकली देता हृदय जो रूह के चुबत हृदय जो रूह के चुबता रूह सोई जाने जो लेता. रूह सोई जाने जो आ ले छे, જેનો અનુભવ કરે છે એને જ સમજ પડે, બીજા કોઈને સમજ ન પડે. ગમે એટલું વર્ણન કરે, ગમે એટલું સમજાવે, પણ જો એનો અહેસાસ થાય, જેનો અનુભવ થાય, એને સમજ પડે. अति मीठे रसीले रंग भरे जाके ए चरण मेहर करता सुख सोही जाने रूह अर्श की जिन दिल दो पाऊं धरत. એનું સુખ એને સમજ પડે. જે લે એને જ આ સુખની સમજ પડે. जिन दिल दो पाऊं भरत.
એક પલ માટે ન કાઢો. દ્રષ્ટિ, વિચાર અને દિલ એક જ જગ્યાએ હોય. મોમિનોની દ્રષ્ટિ, મોમિનોના વિચાર અને દિલ એક જ જગ્યા હોય, રાજ્યના ચરણારવિંદની અંદર હોય, તો એ અરસપરસ એકની અંદર ગલી ગયા છે, મળી ગયા છે એકબીજાને. અને એ જ વાહિદત છે, એ જ એક દિલી છે. તો રાજ્ય મહારાજ અર્શ કરીને કેમ ના આવે? અને આની લજ્જત એ રૂહ જાણે કે જેને આ જીવનની અંદર લાવ્યા હોય, આચરણની અંદર લાવ્યા હોય, એને જ આની સમજ પડે. જેને લજ્જત લીધી હોય એને જ સમજ પડે, એને જ સૂઝ પડે. સો પલ પલ એ રસ પીવાતો, ફેર ફેર પ્યાલે લેતા, એ અમલ ક્यों ઉતરે, જાકો હક બકા સુખ દેતા. અને આ અમલ ક્यों ઉતરે? એમ જે આ રસ છે, અમી રસ કો, જે કઈક રસ કો, પ્રેમ રસ કો. અને રાજ્ય આપ્યા જ કરે, આપ્યા જ કરે, આપ્યા જ કરે. એ તો બેઠેલા જ છે આપવા માટે. આપણે જોલિયો ભરવા નથી જતા, એ તો બેઠેલા જ છે. ક્યાં બેઠેલા છે? તો રાજ્ય મહારાજ ક્યાં બેઠેલા છે? તો મંદિરોમાં બધા ખોરે છે, મંદિરોની અંદર, મસ્જિદોની અંદર બેઠે ખોરે છે. રાજ્ય મહારાજ તો આપણા દિલની અંદર જ બેઠેલા છે, બહાર કઈ જવાની જરૂર જ નથી. દ્રષ્ટિ અંતર લાવો તો બધું મળશે, બહાર કશું નથી. એ સમજ પણ આપણને શ્રીગાળની અંદર પડી કે રાજ્ય મહારાજ મોમિનોના દિલની અંદર બેઠેલા છે, અને આપણે બધા જ બહાર ખોરીએ છીએ. હવે જુઓ તમે અહીંયા શું કે છે? અહીંયા આપણને કે છે શું? કે ચરણ કમલ તમારા દિલની અંદર હોય તો દ્રષ્ટિ પણ ત્યાં રાખો, વિચાર પણ ત્યાં રાખો. આજ આપણી બંદગી છે, આજ આપણા રોજા છે. 5 પ્રકારની જે નમાજ બતાવી છે ને મુસલમાનો, એ જ આપણી આ બંદગી છે, એ જ જકાત છે, એ જ હર્જ છે. આપણે બધા જ બહાર ખોરીએ છીએ, આપણે બધા જ બહાર ખોરીએ છીએ. કઈ જવું છે? તો પન્નાજી જવું છે. કઈ જવું છે? કે સુરત જઈને જવું છે. કેમ? કે ભાઈ સમયો છે, પારાયણ છે. એનો મતલબ એવો નહીં કે ત્યાં ન જવું જોઈએ, ત્યાં જાઓ, બધે જ જાઓ. પણ જ્યાં સુધી દ્રષ્ટિ બહાર હશે, કારણ કે ત્યાં જાઓ છો એટલે ખાલી તે જતા નથી. દ્રષ્ટિ માયાની અંદર પણ ઘણી બધી માયા ત્યાં આગળ પલ માટે હઈએ છે, બીજો સમય તો માયાની અંદર હોય છે બધાનો. અલી તું ચારો લઈ આવી, અલી તું આ જોઈ આવી, અલી આ જોઈ આવી, તું બસ જોવા જઈએ છીએ આપણે. પરમધામે જેને જોયું અને બીજું શું જોવાનું રહ્યું બાકી? જે પરમધામ જોયું હોય એને બાજુ બીજું જોવાનું બાકી શું રહ્યું? તો કોઈ કહે છે આફ્રિકાના જંગલો જોવા જાઓ, કોઈ કહે છે આ જોવા જાઓ, પેલું જોવા જાઓ, નાયગ્રા ફોલ જોવા જાઓ. શું જોવાનું છે? એક ઝરણું છે. નાયગ્રા ફોલ એક ઝરણું છે જે 2 ભૂમથી નીચે પડે છે. પરમધામની અંદર જુઓ, જે 500 ભૂમથી પડે છે. આવા તો એક ઝરણું પડે છે અહીંયા આગળ, તો એવી તો 16 ધારાઓ પડે છે 500 ભૂમથી. તો આ રસ પીવો, પલ પલ આ રસ પીવો. અને એ રસ બીજે કઈ નથી. બહાર તમે ખોરશો તો બહાર નહીં મળે. તમારા અંતસ્કરણની અંદર જ છે આ રસ.
આ સુખ બહાર ખોરવા જઈશું તો નહીં મળે. આ સુખ અંદર જ છે. આ સુખ આત્મખોજ કરો, અને આત્મખોજ કઈ છે? આત્મખોજ બહાર ના થાય, આત્મખોજ અંદર જ થાય. અને આત્મખોજ કરશો ત્યારે આ બધી જ નીંદ આપણને મળશે. જે કઈ છે એ આપણી અંદર જ છે, બહાર કશું નથી. એને જાગૃત કરો. એ જ આપણી રહેણી છે. એ સુખ કાયમ હક કે જીન દિલ એ કદમ સોઈરૂ જાને એ જીન સોઈરૂ જાને એ જીન લિયા. જેણે આ લીધું છે એને જ આ સમજ પડે. યા જાનત હે ખસમ. જેણે આપ્યું છે એને ખબર પડે, આ જેણે લીધું છે એને ખબર પડે. બીજા કોને ખબર પડે? અને એ ક્યાં છે? જેને આપ્યું છે એને ખબર પડે કે જેણે લીધું છે એને ખબર પડે. પણ એ છે ક્યાં? તો મોમીનોના દિલની અંદર છે. આપણે ક્યાં ખોરીએ છીએ? તો બહાર ખોરીએ છીએ. કઈ વિદ કે સુદ કદમ કે મહેર કર દે કે મહેરબાન, મહેર કર દે તો મહેરબાન. સો અર્શ કહ્યા દિલ મોમીના, ઇન પર કહા કહે સુભાન. આની પર શું કે રાજી મહારાજ? આનાથી વિશેષ કે શું તમને? हके दिल किया अर्श अपना, इन पर बढ़ाए न कोई. ए सुख ले मोमिन दुनी में जो अर्श अजीम की होई. आ कोण ले? जे मोमिन होय એટલે પરમધામની પરમ સૃષ્ટિ હોય એટલે આ સુખ બીજું કોઈ ન લઈ શકે. એ સુખ ક્યાં જાને ખેલ કબૂતર. આ સુખ છે. ઇવન દો આ નીંદ છે, એ નીંદ આ ખેલ કબૂતર કેમ ના જાણી શકે, કેમ ના સમજી શકે? કયા હક અર્શ દિલ. ખેલ કબૂતર તો મીન્સ આમ ખરક તો જાહેર ભટકી રહી છે. જો તમે હવે તમારી દ્રષ્ટિ બહાર કરીને તમે જુઓ, અંદરની દ્રષ્ટિ છે એ તમે ખોલેલી હોય તો બહાર દ્રષ્ટિ કરીને જો આમ ખલક શું કરી રહી છે બધું દેખાશે તમને. ભટક્યા કરે છે, બીજું કશું જ નથી. અને ભટકાવનાર બેઠેલા છે. ભટક્યા કરે છે અને ભટકાવનાર બેઠેલા છે. એ સુખ ક્યાં જાને ખેલ કબૂતર. કયા હક કા અર્શ દિલ, કયા હક કા અર્શ દિલ. ए जाहिर हुए सुख जानसी, मोमिन मिलावा मिल. ए जाहिर हुए सुख जानसी, मोमिन मिलावा मिल. અને જો આપણને આ શુદ્ધ પડે, આ નીંદ આપણને આવે, હવે મળી તો ખરી આપણને આ નીંદ, તો હવે ને વેચો મોમિનોની અંદર, આપો બીજાને. ज्योत से ज्योत जगाते चलो. આ એક ગાયન છે પણ બહુ જ ગમે છે, હૃદયને સ્પર્શી ગયેલું છે. ज्योत से ज्योत जगाते चलो, प्यार की गंगा बहाते चलो, प्यार की गंगा बहाते चलो. बस જાગો ને જગાવો, બીજું કશું જ નહીં. જે સુખ મળ્યું છે, જે નીંદ મળી છે, એ બીજાને વેચતા ચાલો. જેટલું વેચશો એટલું વધશે. कदम महबूब के मोमिन, क्यों सहे जुदागी खीन. क्यों सहे? मोमिन होय એ રાજી મહારાજના ચરણ કમલની જુદાગી ક્યું સહે?
तो हक कहा अर्श दिल को कर बैठे अपना वतन। એટલા માટે રાજી મહારાજ મોમીના દિલને અર્શ કરીને બેઠેલા છે। દિયા મોમીન બડા મરતબા જેતી હક બી સાત। અહીંયા સંજો આવે શું કહે છે રાજી મહારાજ? દિયા મોમીન બડા મરતબા, સાહેબી જો મોમીનોની બધી જ નિયામત આપી દીધી। રાજી મહારાજે બધી જ એમની નિયામત આપી દીધી। इस किला में जोश ने हुक्म बधु ज आपी दीधुं। जेती हक भी साथ जे के राज्य पासे हतुं, जे के राज्य महाराजे आपू हतुं ए बधु ज आपी दीधुं मोमिनों ने। ले बैठे मोमिन दिल में सब मता हक जात। सब मता हक जात मोमिनो बधु लईने बैठेला छे। मीन्स इस किला में जोश ने हुक्म बधु ज आवी गयुं। आखुं राज्यनुं दिल आवी गयुं पछी शुं बाकी रहे? हवे एनी अंदर ये अमीरस पिया करो अने अमीरस पिया करो अने बीजाने आपो, बीजा मोमिनोने आपो। खाली पीवानो एकलो नथी कह्यो, लो अने आपो, जागो ने जगाओ। हक सूरत की ने पाई नहीं ना अर्श पाया की ना। अहीं अगर आ ब्रह्मांड नी अंदर राज्य केवा छे एनी पण शुद्ध नथी। ज्यां सुधी मोहम्मद साहेब न आव्या ते पहेला तो राज्य कई छे ने शुं छे कोईने कशी शुद्ध नथी। एक मोहम्मद साहेबे ज कह्युं कि मैंने खुदा को देखा है, कोई नथी कह्युं, कोई पैगंबरे नथी कह्युं। ना अर्श पाया की ने परमधाम कई बाजू छे एनी पण शुद्ध नथी कोईने। तरफ भी की ने पाई नहीं मोहे त्रिलोकी त्रय गुण। जे बड़ोना जो आ हाल होय तो पछी बीजानी तो वात करे शुं करवानी? ब्रह्मा विष्णु महेश ने पण आनी शुद्ध न होय तो बीजानी वात ज शुं करवानी रही? कहा 14 तबक जरा नहीं तो बका शुद्ध होसी की ना। हक सूरत अर्श कायम अर्श दिल बीच कहा मोमीन। आ तो वारे घड़ी आ चौपाई तो समझावेली छे कि परमधाम सिवाय बीजું કશું છે જ નહીં। આ બધું તો નાશવંત છે। અખંડ ફક્ત પરમધામ છે। અવ્વલ સે આખી લગ અને અખંડ એ જ રહેવાનું છે। આ બધું તો સમેટી જવાનું છે। મોમીનો જાગશે એટલે આ બધું જ સમેટી જવાનું છે। ક્યાં જવાનું છે સમેટીને? તો અક્ષરના અંતસ્કરણની અંદર જવાનું છે। पैदा क्यों कर्યું? तो राजी महाराजना हुकमथी पैदा थयुं। तो क्यों थयुं? अक्षરના अंतस्करणमां पैदा थयुं। समापन क्यों थशे? ज्योंथी उत्पन्न थयुं त्यां समापन थाय। हक अंग नूर हादी कया मोमिन हादी अंग नूर। राजी महाराज सामाजी छे ने सामाजी थी सुंदर साथ छे, अंगनाओ छे, बधी मोमिनो छे। ए सब हक वाहिद जो हक नूर जहूर। ए गुज थी अर्श बारी किया। आ गुज बातों थी आनी शुद्ध नथी। तो गई कालनो प्रश्न बाकी छे। ए गुज थी अर्श बारी किया राज्य महाराज ने हक नी बारी किया। सामाजी ने केम समझ न पड़ी? हवे अहींया कहे छे के राज्य महाराज ना नूर थी श्यामा महाराणी छे ने श्यामा महाराणी ना नूर थी मोमिनो छे। तो श्यामा महाराणी जी ने समझ न पड़ी पण मोमिनो ने एनी समझ पड़ी के न पड़ी? आपण एक गुज छे, आपण एक गुज छे, ए गुज मोमिनो ए खोलवानी। ए गुज थी अर्श बार ही किया
कोई न जाने बका बात, सो रूहे आई दुनी में प्रगति, सो रूहे आई दुनी में प्रगति, हर्ष बका हक जात। कहे हुक्म नूर जमाल का। आ कोण के छे? तो राजी महाराज केवડાવે છે। क्यों આગળ? इंद्रावतीના તનમાં બેસીને બધું કે છે। कहे हुक्म नूर जमाल का, मोहे प्यारे अति मोमिन, मने मोमिन सौથી વધારે પ્યારા છે। श्री महामती कहे दोनों ठोरा, हमको लिए धन धन, दोनों ठोर અહીંયા કાળમાં એના બ્રહ્માંડની અંદર અને પરમધામની અંદર જો જે આ નીંદ લેશે એ અહીંયા પણ આનંદિત અને પરમધામની અંદર હસતા હસતા ખડા થશે। જો અહીંયા નીંદ નહીં લે તો અહીંયા પણ દુઃખ છે, દોજક છે, અને પરમધામમાં જાગૃત થશે ત્યારે પણ રાજ્ય તમારી હસી કરશે। આંખ ઉઠાઈને રાજ્ય સામું જોશો નહીં, તમે જોઈ શકાશે નહીં। એટલે કે છે કે હાસી મત કરાવો। આજે અહીંયા સમય જે મળ્યો છે એ સમયની અંદર જ્યાં નીંદ મળી છે એને લઈ લો, જેટલી લૂંટાય એટલી લૂંટી લો। ખાલી લૂંટીને બેસી ના જશો, પાછા પૈસા કમાઈને બેસી નહીં જવાનું, સેવા કરવાની। એમ આપણને જ્યાં બધી નીંદ મળે છે એ લઈને બેસવાની નથી, બધાને વેચવાની છે। આપો। कहे हुक्म नूर जमाल का, मोहे प्यारे अति मोमिन, श्री महामती कहे दोनों ठोरा, हमको किए धन धन। हमने બંને જગ્યાએ ધન ધન, અહીંયા જાગીના બ્રહ્માંડની અંદર પણ ધન ધન કર્યા અને પરમધામની અંદર પણ ધન ધન કર્યા। ક્યારે? बोलो श्री प्राणनाथ प्यारे की जय। दौड़ा तो करे। कहे हुक्म नूर जमाल का, मोहे प्यारे अति मोमिन, श्री महामती कहे दोनों ठोरा, हमको किए धन धन, हमको किए धन धन। बोलो श्री प्राणनाथ प्यारे की जय। सद्गुरु महाराज की जय। सुंदर साथ की। मिलन भाई